વાત ગીર સોમનાથ જિલ્લામાં ખાતરની અછત સર્જાય છે, જેને લઈ અને ખેડૂતો લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં ખરીદ વેચાણ સંઘના ખાતર ડેપોમાં વહેલી સવારથી ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવવા માટે મજબૂર બન્યા છે। ખેડૂતોનો દાવો છે કે છેલ્લા કેટલાય મહિનાથી તેમને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળી રહ્યું, એટલે જ મૂળ દ્વારકા રોડ ઉપર આવેલા એક ખાનગી એંગ્રોના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ખેડૂતોને ફરજિયાત નેનો યુરિયા આપવાનો દાવો કરવામાં આવ્યો છે। ખાતરની અછત અને ફરજિયાત નેનો યુરિયા આપવા મુદ્દે તાલાલા કિસાન સંઘના પ્રમુખે સરકારને રજૂઆત કરી છે। ડેપો સંચાલકો ફરજિયાત નેનો યુરિયા ખરીદવા ખેડૂતોને મજબૂર કરી રહ્યા છે, જે અંગે સરકારે ગંભીરતાથી પગલાં લેવા જોઈએ। છેલ્લા ઘણા સમયથી કૃષિ મંત્રી દ્વારા એવું વક્તવ્ય આપવામાં આવી રહ્યું હતું કે નેનો યુરિયા અને નેનો ડીએપી એ ફરજિયાત નથી, ખેડૂતોએ લેવું, જેને મરજી હોય એને લેવાનું હોય છે। પણ ડેપો દ્વારા વારંવાર એવી ફરિયાદો મળતી હતી કે જે ખાતર લેવા ખેડૂત જાય છે એને ફરજિયાતપણે નેનો યુરિયા અને નેનો ડીએપી થેલીઓ સાથે દેવામાં આવે છે। તેના કારણે ખેડૂતો પાસે અત્યારે ઘણા ખેડૂતો પાસે 20 બોટલ, કોઈ પાસે 15 બોટલ, કોઈ પાસે 25 બોટલ જેવી ખેડૂતો પાસે સ્ટોક થઈ ગઈ છે। એના અનુસંધાને અમે વિવિધ ડેપોની મુલાકાત લીધી તો ડેપો પાસે તેમને એવું જાણવા મળ્યું કે ડેપો વાળાને કંપનીવાળા ફરજિયાત આપે છે, એટલે કંપનીવાળા ફરજિયાત આપે છે, જેથી કરીને ડેપો વાળા ખેડૂતોને પધરાવે છે। અને ખેડૂતોનું કેવું એવું છે કે નેનો ડીએપી અને નેનો યુરિયાની અંદર રિઝલ્ટ મળતું નથી, તેના કારણે ખેડૂતો વાપરવા તૈયાર નથી।